બાલાજી જ્વેલર્સ આયોજિત ગણેશ મહોત્સવ 2025 સ્પર્ધાના વિજેતાઓને સોનાની ગણેશ મૂર્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર જિલ્લા સહિત રાજ્યમાં ઉત્તેજના જગાડનાર ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં પાર્ટીમેન્ટેડને અવગણી અરુણસિંહ રાણાની પેનલમાંથી ઉમેદવારી કરનાર 6 ઉમેદવારો સામે મોવડી મંડળ દ્વારા શિસ્તભંગ અંગે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મન્નાતા જિગ્નેશ પટેલ અને પૂર્વ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે। તે ઉપરાંત હાસોદ તાલુકાના ધમણાર ગામના વિનોદ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે। મેં તો સતત પ્રયત્ન કર્યા છે, આજે પણ સતત પ્રયત્ન કરું છું। હજુ 19 તારીખે ચૂંટણી છે, ત્યાર સુધીમાં કોઈને કોઈ રીતના હજુ પણ કોઈ સપોર્ટ કરે જે સત્તાવાર ઉમેદવારો છે ને એનામાં અમારા પ્રયાસો છે, પણ પાર્ટીના લોકોએ પણ આમાં પ્રયત્નો કરવો જોઈએ। પાર્ટી આમાં કોઈ ચિંતા જ નથી કરતી, એ બધું પેલું અધર છોડી દીધું। આના કારણે આવનારા દિવસોમાં પાર્ટીને નુકસાન જવાનું છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભયંકર નુકસાન જવાનું। આ મને ચિંતા છે। આજે પાર્ટીને મજબૂત કરવા માટે આખી જિંદગી અમે ખર્ચી નાખી। મારા જેવા અનેક પાર્ટીના આગેવાનોએ આ પાર્ટીને મજબૂત કરી છે, પણ કોકને કોક કારણે એક નાની સરખી ભૂલ ના કહેવાય, ગંભીર પ્રકારની ભૂલના કારણે આ સ્થિતિનું આજે નિર્માણ થયું છે। જો હું તો એમ માનું છું કે બધા ચૂંટણી લડનારા લોકો પણ ભાજપના છે, મેન્ડેટવાળા, અને અપક્ષમાંથી ચૂંટણી લડે એ ભાજપના કાર્યકર્તાઓ છે મોટા ભાગના। તો આમાં કાર્યવાહી થાય, એક્શન લેવાય તો એ આવનારા દિવસોમાં પાર્ટીને નુકસાન થાય। તો હજુ બી કંઈક ને કંઈક પ્રકારનો વચલો રસ્તો નીકળતો હોય તો એ સારી બાબત છે। તમે આ વિષયને લઈને શું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી કે આવું થયું છે, કોઈની સેન્સ લીધા વગર ઉમેદવારો નથી થઈ? ઉચ્ચ કક્ષાએ રજૂઆત અમે જ્યાં કરવાની હોય ત્યાં અમે કરી છે, પણ એક વખતે ઉચ્ચ કક્ષાના જે પ્રદેશના લોકોએ જે એક પ્રકાર ઉતાવળ્યો નિર્ણય લઈ લીધો છે, મેન્ડેટ આપી દીધો, અને તેમાં પ્રકાશ દેસાઈને જે બિનહરીફ જાહેર કર્યો એના માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે। બધાને જ ખબર છે કે પ્રકાશ દેસાઈનો તમે વિરોધ કરતા એવા છે, છતાં પણ પ્રકાશ દેસાઈને ઉમેદવાર બનાવીને બિનહરીફ કર્યા છે, એનાથી શું તમને સન્માન ગવાયું છે? મનસુખ વસાવાને એટલું સન્માન નથી ગવાયું, બીજા બધા બોલી નથી શકતા। ઘણા બધા લોકોનો આ પ્રકાશ દેસાઈને બિનહરીફ કર્યો, પહેલાં તો એને ખોટી રીતના મેન્ડેટ આપ્યું, એનાથી જ ઘણા બધા લોકોને નારાજ છે। જે દીપક પાદેરા જે બેસી ગયા છે એ રાજી ખુશીથી નથી બેઠા, એને અનેક પ્રકારની ધાક ધમકી આપી છે, એ પછી બેઠા છે। એ ખરેખર તો હકદાર એ વિસ્તારના, એ ઝોનમાં ચૂંટણી લડનાર હકદાર એ પોતે દીપક પાદરિયા હતો, પ્રકાશ દેસાઈ નહોતો। અને પ્રકાશ દેસાઈનો જે ઇતિહાસ છે એના માટે સતત બોલતો રહ્યો છું। એનો આખો રેકોર્ડ તમે જુઓ। એનો છોકરો ઝઘડિયામાં એપીએમસીમાં ગમે તેમ કરીને પોતાનો વગ વાપરી અને વાઇસ ચેરમેન બની ગયો છે। આખી એપીએમસીની રચના કરી, કોઈને પૂછ્યું ના, આખું માળખું પ્રકાશ દેસાઈને 2-4-5 લોકોએ નક્કી કરીને એપીએમસીની રચના કરી દીધી। તો એ પ્રકાશ દેસાઈ આ પ્રકારની માનસિકતા રાખે છે કે આ પાર્ટીની જે શિસ્તબદ્ધતા છે એને તોડવા માંગે છે, એટલા માટે હું એમની સામે બોલું છું। અને આવનારા દિવસોમાં પણ આવા લોકો આવે દૂધધારા ડેરીમાં તો એ વહીવટને નુકસાન કરે। જે સરકારનો જે પારદર્શક વહીવટ છે એમાં પણ આડખલી ઊભી કરે, અને પારદર્શક જે વહીવટ છે એને પણ કંઈ ને કઈ રીતના વહીવટના ગરબડ કરે, એટલા માટે અત્યારથી હું વિરોધ કરું છું પ્રકાશ દેસાઈનો। બાકી વ્યક્તિગત રીતના પ્રકાશ દેસાઈનો મારો કોઈ વિરોધ નથી। અને એના જે છોકરો જે છે એ જનતા કા રાજ ચલાવે છે ઝઘડિયા વિસ્તારની અંદર। 100, 150, 200 બાઇકના છોકરાઓ એમને તૈયાર કર્યા, અને ગમે ત્યાં પેટ્રોલ પુરાવીને ગમે તેના કોઈ લગ્ન પ્રસંગ, કોઈ પણ પ્રસંગમાં, કોઈ સામાજિક પ્રસંગમાં ક્યાં દેવમોગરા ગમે તે નીકળી પડું છું, અને ચીચિયારો પાડતા જવું, બરાડા પાડતા જવું, લાકડો ખભા પર મૂકીને જવું। મારી પાસે વિડીયો છે, એમને બોલતો નથી। એ આવનાર અમે ગુંડાર તત્વોની સામે સખત લડ્યા છે, ગુંડા તત્વોનો સફાઈઓ બોલાવે છે, અને પ્રકાશ દેસાઈ કે એની ટીમ ફરી આવા ગુંડા તત્વોને ઊભા કરે એની સાથે મને નારાજગી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર પાર્ટી વિરુદ્ધમાં જવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ભરૂચ જિલ્લામાં નથી આવ્યા, તેની પાછળનું શું કારણ હોઈ શકે? એ આમાં હું જે પાર્ટીનો બીજા બધા વિષય છે, પાર્ટીના જિલ્લા જે નિર્ણય લીધો છે, પણ આવું જો થશે તો પાર્ટીને નુકસાન થવાનું છે। મનસુખભાઈ, આખા જે ડેરી ઇલેક્શન છે એમાં પ્રકાશ મોદી જે જિલ્લા પ્રમુખ છે એમનો શું રોલ છે, કે મૌન સેવીને બેઠા છે? હું તો કહું, હું જે બોલું છું એમાં
બધા જ લોકોએ બોલવું જોઈએ. પહેલાં તો મેન્ડેટ આપતા પહેલાં જિલ્લા સંકલન બોલાવવું જોઈએ. જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય, સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, બીજા મહામંત્રી હોય. આ એક સંકલન છે ને આ સંકલન નક્કી કરે કે કોણ ઉમેદવાર કયા ઝોનમાંથી લડશે ને કોને મેન્ડેટ આપો. પ્રદેશને એ યાદી મોકલાવે. આ પરંપરા છે પાર્ટીની, પણ આને તોડી છે. એમાં જે પણ જવાબદાર હશે તેમ એમાં અમે જિલ્લા પ્રમુખ તરીકે એમને પણ ઉપર કહેવું જોઈએ. હું જેમ બોલું છું એ રીતના એમને પણ બોલવું જોઈએ અને બાકીના લોકોએ પણ બોલવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જિલ્લા પ્રમુખ અને સાંસદની અવગણના કરીને આ મેન્ડેટો આપવામાં આવ્યા છે. એ તો દેખીતી જ વાત છે. આમાં સ્પષ્ટ અમને પૂછ્યું જ નથી. ઉમેદવારો નક્કી કરવાના, મેન્ડેટ આપવાના કે કોને બિનહરીફ કરવાના એમાં અમને પૂછ્યું જ નથી. જેને જેમ ફાવે તેવા નિર્ણય લેવાય છે. ભારતીય જનતા પાર્ટીની સંકલન જિલ્લાની ક્યારે મળી નથી અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી. આદેશ આપવામાં આવેલો ન હતો. પ્રક્રિયા સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલસિંહની લેટરથી સીધી દોરવણીના આધારે એમને જ મેન્ડેટ આપ્યો છે. તમારા જે ઉમેદવારો છે એમનું નામની સૂચિ કેવી રીતે તમે પહોંચાડી હતી? પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક વર્ષોથી સંસદ તરીકે જેઓ નેતૃત્વ કરે છે અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય કાયમ અકબંધ રહેલો છે અને એ પ્રક્રિયામાં સંસદ સભ્ય નહીં, ધારાસભ્ય નહીં અને કોઈ આગેવાનો પણ નહીં, ભરૂચ જિલ્લાની સંકલનમાં પણ કોઈ નહીં. ના, પણ તમારા પેનલના જે 3 સભ્યોને મેન્ડેટ મળ્યું એ લોકોના નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી હતી? મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી. મનમાં આવ્યું ને નામ મૂક્યું. કોને મુકાવ્યું એ તો હું મનથી સમજુ જ છું, પણ બધા લોકો સમજે છે જિલ્લાના. મનસુખભાઈ તમારી પેનલના પ્રકાશ દેસાઈ વિરુદ્ધ આટલું બોલે છે, પ્રચાર કરે છે, એનું મુખ્ય કારણ શું છે? મનસુખ વસાવાજી વિરોધ કરીને કાંઈ બોલ્યા નથી. મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈની વાત કરી છે. કોઈ વિરોધ બોલવાનો કોઈ મારી પાસે કોઈ માહિતી નથી. ભાજપની આ કાર્યવાહી બાદ હવે ચૂંટણી સુધીમાં શું થાય છે તે જોવું રહ્યું.